સુરત શહેરમાં બહુ ચર્ચિત સિવા ઝાલા ગેંગનો મોસ્ટ વોન્ટેડ આરોપી સોહેલ ઉર્ફે ઘડિયાળી પોલીસના હાથે ઝડપાયો છે। ઉધના વિસ્તારમાં ફ્રૂટ વેપારી પાસેથી ખંડણી ઉઘરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ફરાર આરોપીની કિન્નરી સિનેમા નજીકથી ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરમાં સિવા ઝાલા ગેંગ સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે। ગેંગનો મોસ્ટ વોન્ટેડ આરોપી સોહેલ ઉર્ફે ઘડિયાળીની કિન્નરી સિનેમા નજીકથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ આરોપીએ ઉધના વિસ્તારના એક ફ્રૂટ વેપારી પાસે ખંડણીની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ બાદ તેની સામે ગુનો નોંધાતા તે પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર સોહેલ ઉર્ફે ઘડિયાળી અગાઉ હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। સિવા ઝાલાની ધરપકડ બાદ ગેંગના અન્ય સભ્યો પણ પોલીસ સતત નજર રાખી રહી છે, ત્યારે ફરાર આરોપી સોહેલને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે આદેશ આપવામાં આવેલ હોય, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ની પીએસઆઈ AR ગામિત સાહેબની ટીમને એક માહિતી મળેલ કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફ્રૂટના વેપારીને ખંડણી માગી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એમને ધમકી આપેલ હતી અને માર મારેલ હતો, જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં અગાઉ પકડાયેલા શિવરાજ ઝાલા અને તેમના સહતોમતદારો આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા અને એ કેસની અંદર સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી સન ઓફ સલીમ શેખ રહેવાસી છે હળપતિ કોલોની કિન્નરી સિનેમા સામે સલાબતપુરા નાઓની માહિતી મળતા આરોપીને પકડી પાડેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપીએ ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાની કોશિશમાં અગાઉ પકડાઈ ગયેલ છે અને સલાબતપુરા વિસ્તારની અંદર એની ગુનાહિત પ્રવૃત્તિઓ છે। આરોપીને પકડી અને ઉધના પોલીસને સોંપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।